તમને મજા આવી કે ઘરે જવું છે? વિદેશના લોકોએ જ્યારે આ શુદ્ધ ભક્તના મુખમાંથી નીકળેલો શુદ્ધ અને પવિત્ર નામ શ્રવણ કરતા છે, હૃદયાની વેદારત શ્રદ્ધાત રાષ્ટ્ર દુર્બુદ્ધિ, હૃદયાની વેદારત ભગવદ ગીતાનો પહેલો અધ્યાય. દિવ્ય શંખનો અવાજ સાંભળતા જ કૌરવ પક્ષના બધા જ યોદ્ધાઓનું હૃદય વિદીર્ણ થઈ ગયું, હૃદય તૂટી ગયું. ઘણાને એટેક આવી ગયું, ઘણું હૃદય ફેલ થઈ ગયું, ઘણા બેભાન થઈ ગયા. ખાલી પાંડવ પક્ષમાંથી નીકળેલા શંખની ધ્વનિનો અવાજ સાંભળ્યો. કારણ કે અવાજમાં આટલી તાકાત છે, ધ્વનિમાં આટલી તાકાત છે અને હરિનામમાં આટલી તાકાત છે. હૃદય વિદીર્ણ કરી બધા સ્વામીજીના ચરણોમાં. સ્વામીજી, અમને એમ લાગ્યું કે અમે ક્યાં હતા? આ તમે શું બોલી રહ્યા છો? આ કોણ છે? આ તમે જે બોલો છો અમને ખબર નથી શું છે, પણ જે સાંભળ્યું અત્યાર સુધી અમે બહુ બધી જગ્યાએ ગયા, બહુ ડિસ્કોટેકમાં ગયા, 31st ની પાલટી હારી મનાવી, બહુ નાચ્યા, પણ આ હરિનામ સાંભળતા અમને એમ લાગ્યું કે આવું બીજી વાર ક્યારે અમે સાંભળ્યું. સ્વામીજી તમે બતાવો શું છે? ત્યારે સ્વામીજીએ શ્રીમદ ભગવદ ગીતાનું પ્રવચન શરૂ કર્યું. પોતાના નાના એવા રૂમમાં બધાને બોલાવે, ઇન્વાઇટ કરે, ભગવદ ગીતાનો અડધો કલાક પ્રવચન આપે, પોતે પ્રસાદ બનાવે, ગરમ ગરમ બધા પ્રસાદ વેચે. ભારત પાછી પોટલી લાવ્યો હોય, આપણે ભારતમાં ઓલી પોટલી કે ત્યાં બોટલ હોય, બાજુમાં જ હોય, પણ એ બાજુમાં મૂકીને પ્રસાદ ખાય. પ્રસાદ એટલો ખાય તો ઘણા ક્યારેક ક્યારેક પ્રભુપાદજીના એક શિષ્ય, પ્રભુપાદજીનો તિરુભાવ દિવસ હતો ત્યારે ગ્લોરિફિકેશનમાં કહેતા કે ક્યારેક ક્યારેક તો લોકો બોટલ ત્યાં મૂકીને વ્યા જાય. તમે વિચાર કરો, ભગવાનના પ્રસાદમાં એટલી તાકાત છે, આ દારૂની બોટલ નહીં, જન્મ મરણના ચક્ર છૂટી જાય છે. દારૂની બોટલ ને વ્યસનની શું વાત છે? આ પાન માવો બીડી તમાકુની શું વાત છે? પણ જન્મ મરણના ફેરા છૂટી જાય છે આ ભગવાનનું નામ લેવામાં આવે. અને પ્રસાદમાં તો બહુ તાકાત જ છે. પ્રસાદમાં ને પૈસામાં એટલી તાકાત છે. આ બે જગ્યાએ લાઈન જ હોય હંમેશા. પ્રસાદમાં લાઈન હોય ને અત્યારે પૈસા લેવામાં પણ લાઈન છે. બે જગ્યાએ લાઈન છે, પણ પ્રસાદમાં બહુ શક્તિ છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનાનું સંઘ જે ઇસ્કોન છે આનું ફાઉન્ડેશન પ્રસાદ છે. અમારા એક ભક્ત કહેતા કે એક વ્યક્તિ મંદિરમાં ગયો અને બહુ મોંઘો કેમેરો હતો, એ કેમેરો ભૂલી ગયો. કંઈક ભાવમાં આવી નાચવા મળ્યો છે, કીર્તન કરવા મળ્યો છે, ભૂલાઈ ગયો છે. ઘરવાળીનો ફોન આવ્યો છે, ક્યાં છો? કે કથા હમણાં. શું કથા? જાણે મને હાલો રવિવાર છે, છોકરાને બહાર લઈ જવાના, પીઝા ખવડાવવા. કેમ ભાગે? બોલો ઊંધી પૂછડીએ ભાગે. બોલો આપણે એમ લાગે સાપ વાહે પડ્યો એવું લાગે ક્યારેક. હું પાવર છે, સાપ કરતા પણ વિશેલ આપણા ઘરવાળા છે, એવા ભાગે છે. અને મોંઘો કેમેરો હતો, કેમેરોને મૂકી દીધો. ઘરે પહોંચ્યા પછી ખબર પડી એનો નવેનો કેમેરો લઈ ગયો, શું થશે? મંદિર બંધ થઈ ગયું, શું કરું? કાલ સવારે મંગળ આરતીમાં આવ્યો, બાકી મંગળ આરતી કોઈ આવે એમાં ટાઈપનું કોઈ આવે જ નહીં. કારણ કે જેમ જેમ ઠંડી વધે ને મજા આવે હોવાની, એમાં ક્યાં ભગવાનને. ઘણા કે હું બિચારા ભગવાનને હવાનમાં હેરાન કરવા લે, શું લેવા બિચારા ડિસ્ટર્બ કરવા જરૂર નથી. બોલાવે એને કહેવાય શાંતિ હોઈ એમ એમ ચિંતા. ઘરમાં 4:30 એ ઊભા છે આપણી રાહે, એને કદાચ ઠંડી પણ લાગતી હશે એટલા માટે ઊભા છે. કારણ કે કોઈ એક ભક્ત મારી સામે આવે, ઉભો રહીને ખાલી મારા દર્શન કરે ને તો અર્ચ વિગ્રહના રૂપમાં મેં એક અવતાર લીધો છે ને સફળ થઈ જાય. આ કલિયુગમાં મેં અર્ચ વિગ્રહનો એક અવતાર લીધો છે. કોના માટે? આ કલિયુગના લોકો માટે. આ મંગળ મારા દર્શન કરો, એકવાર મંગળ આરતીમાં ભગવાનના દર્શન કરો.
અને પ્રતિદિન જે વ્યક્તિ મંગળા આરતીના દર્શન કરે છે, આ વ્યક્તિને સંસારના દર્શન નથી કરવા પડતા. પણ આના માટે બહુ છત્રની છાતી જોઈએ. ઘણા સાંભળીને શરૂ થઈ જાય, ના ના અમારે જવું જ છે. પણ એ અઠવાડિયામાં તો પછી પ્રભુજી કેમ હોતા આવ્યો તો પણ શું છે, આલારામ જ ન હોય, પછી અઘરું પડી જાય. આવું મંગળા આરતીમાં ટકી રહેવું બહુ અઘરું છે. દરરોજ મંગળા આરતીના દર્શન, દરરોજ મંગળા આરતી કરતા હોય ને, વાસ્તવમાં આવા વૈષ્ણવના ચરણને ધોઈને એ પાણી પીવો ને તો કરોડો જન્મના પાપ વિખાઈ જાય છે. આવા ઇસ્કોનમાં હજારો સંતો છે, એવરી ડે મંગળા આરતીમાં ઠાકોરજીના દર્શન કરે છે. ભગવાન પોતાની બધી કૃપા એની પર વરસાવી દે છે. કેટલો ત્યાગ છે વિચારો. ઓલો મંગળા આરતીમાં પહેલી વાર પહેલો જ ઉભો રહી ગયો, દરવાજો ખોલ્યો તો બ્રહ્મા પૂજારી પહેલા આવી ગયો અને સીધો દરવાજો ખોલ્યો. દર્શન નહીં, જાણો કેમેરો મૂક્યો તો એ જોયું, કેમેરો મળી ગયો. હા છે કે હા મંદિર વાળા સારા લાગે છે, નકર ચપ્પલી માઇન્ડ મળે અમને. કેમેરા મળી ગયા, બહુ સારી વાત કહેવાય. પણ પછી એને વિશ્વાસ આવ્યો એટલે મંગળા આરતી દર્શન કર્યા ને પ્રભાવિત થયો, રોકાણો. પછી પ્રસાદ આપ્યો, બાલભોગ. આ પ્રસાદ લીધો. પ્રસાદ લઈને પાછો ફોન આવ્યો ઘરેથી, સુપ્રીમ કોર્ટનો. કેમેરા જેમ પ્રસાદ ભૂલી ગયો. પ્રસાદ ઘરે પહોંચ્યો, પછી પ્રસાદ દે. બોલો બાલભોગ ભગવાનને ડાયરેક્ટ લાગેલો પ્રસાદ ભૂલી ગયો. એ વ્યક્તિ જેવો ઘરે પહોંચ્યો પાછો તરત મંદિર આવ્યો, પ્રસાદ ગાયબ. પ્રસાદ વધે અને પ્રસાદ નો વધે નહીં સાચો પ્રચાર. પ્રસાદ વધે એનો જો કંઈક લાગે, પ્રસાદ ખાલી થઈ જાય એનો મતલબ પ્રચાર આ લોકોનો બરાબર છે. પ્રસાદમાં એટલો પ્રેમ છે, લોકો કેમેરો નથી લેતા પણ પ્રસાદ. કારણ ઘણાને તો સપના આવે, ઓલો ભાઈ ભૂલી ગયો બાલભોગ, અને ઓલો ત્યાં દર્શન કરતા કરતા બાલભોગ દેખે, લે ભગવાને મારા માટે બાલભોગ મૂક્યો, ઉપાડી દે. એવું વિચાર ન કરે કોક નો હશે, કોક લેવા આવશે. પણ એમ લાગે ઠાકોરજીએ મને બાલભોગ આપ્યો, કારણ કે મંગળા દર્શન કર્યા. પ્રસાદમાં બહુ પાવર છે. શ્રી પ્રભુપાદજી પ્રસાદ લઈને પોતાના હાથે બધાને પ્રસાદ ખવડાવતા. એક માં પોતાના છોકરાને પ્રસાદ ખવડાવીને એવા વાત્સલ્યથી આ ગુરુ આ બધા લોકોને પ્રસાદ ખવડાવતા. ગરમ ગરમ પૂરી, કચોરી, ગુલાબ જાંબુ પ્રભુપાદજીનું ફેવરિટ. આ ખવડાવતા રસગુલ્લા, રસમલાઈ. અને પછી ઓલાને કઈ એવી શિસ્તતા ન હોય કે ભાઈ આપણે આ થાળી લઈ લેવી જોઈએ કે સાફ કરવી જોઈએ, એ તો ભાગી જાય. ત્યારે આ 70 વર્ષનો વ્યક્તિ પોતે એકલો આ બધી થાળીને ઉટકે છે, સાફ કરે છે. ઇસ્કોન જે છે ને, આ ઇસ્કોનનો પાયો તમને કહું છું કેટલો મજબૂત છે. આ સંસ્થા જ્યાં ઉભી છે ને, જે શુદ્ધ ગુરુ શિષ્ય પરંપરામાં ભગવાન કૃષ્ણનું યથારૂપ પ્રચાર જે કરે છે એના મૂળ રૂપે આ સંસ્થાની વાત કરી રહ્યો છે. એનું ફાઉન્ડેશનમાં કેવા સંતો છે. અને ત્યારે જી સાફ કરે એવામાં એક વિદેશનો વ્યક્તિ આ સ્વામીજી તરફ પ્રભાવિત થયો કે વાહ સ્વામીજી, કે મારે તમારું શિષ્ય બન્યું છે, ગુરુ તમને બનાવવા છે. શ્રી પ્રભુપાદજી બહુ ખુશ થયા. એનો લેટર લખ્યો એમના ગુરુ ભાઈઓને જે ભારતમાં હતા. ત્યાં વિદેશની ભૂમિમાં મને એક એવો વ્યક્તિ મળ્યો કે જે આ કૃષ્ણ ભાવનાના પ્રચારમાં મને સહયોગ કરશે. તમને ખબર નથી, આ અનુભવ અમને થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રચાર કરતા કરતા કોઈ સારો પ્રચારક મળે ને, કે નહીં આ વ્યક્તિ પણ બહુ સારું પ્રવચન કરે છે, ત્યારે છે ને હૃદયથી અંદર એમ હૃદય ફાટી જાય એટલો આનંદ થાય છે કે હાશ મળ્યો તો ખરા. અને જો ભગવાનની કેટલી કૃપા છે વિશેષ મારા ઉપર, કે એકની 8 પ્રચારકો ભગવાને મારા માટે મોકલી દીધા છે. અમારા અંદરમાં 8 છોકરાઓ છે યુવાનો જે બહુ સુંદર પ્રચાર કરે. ત્યારે જયારે પ્રચારની અંદર બહુ આનંદ મળે, કારણ કે આપણે કરેલો મહેનત ત્યારે સફળ જાય કે જ્યારે
આપણા અંદરમાં, આપણા નેતૃત્વમાં જે વ્યક્તિ નવો જોડાયેલો હોય, હાલ આટા મારતો હોય, ત્યાંથી આપણે પકડીને લાવ્યા હોય અને પ્રચાર કરે અને પ્રવચન આપે ને, એ વ્યાસપીઠ પર પ્રવચન દેતો હોય ને, ઘરે બેઠા બેઠા આપણી છાતી ફૂલે છે, એટલો આનંદ થાય છે. કારણ કે એક સાચા ગુરુનું ધન એનો શિષ્ય છે, સાચો પ્રચાર કરે. બહુ ખુશ થયા, પણ ભારતમાંથી કોઈ ગુરુ ભાઈનો પાછો લેટર આવ્યો ને કે ચિંતા નહીં કરતા, આમ છે તેમ છે. પ્રભુપાદજી બહુ લેટર લખ્યા કે અહીંયા બહુ પ્રચાર સારો ચાલી રહ્યો છે, મારી પાસે કાંઈ એક પૈસો પણ નથી, તો જો પોસિબલ હોય તો ત્યાંથી તમે ભેગા કરીને મોકલો. કોઈ આન્સર નહીં. આઉટ ગોઈંગ તો થાય છે, પણ ઇનકમિંગ કોઈ પત્ર પાછો આવતો હિંમત નથી હારી પ્રભુપાદજી. 1 વર્ષ સુધી કદાચ એટલો કષ્ટ કોઈને નહીં થયો હોય, એટલો આ 70 આયુ પ્રમાણે વ્યક્તિને થયો છે. અને એનો શિષ્ય બન્યો, ખૂબ પ્રસન્ન થયા. પણ થોડા સમય પછી એને જોયું, એક રાત્રે એનો જ શિષ્ય જે હતો પ્રભુપાદજીનો, જે નવો બન્યો છે, એને LSD નામનું ઇન્જેક્શન લીધું, નશો જે ચડે એવું ઇન્જેક્શન લીધું. અને ઇન્જેક્શન લે ત્યારે એની અંદર નશો ચડી ગયો. અને ત્યારે હાથમાં એક ચપ્પુ હતું, અને ત્યારે કોઈ ભાન નહોતી, ચપ્પુથી અમને મારવાનો પ્રયાસ કે હમણાં આવે ને અમને મારી નાખે. પ્રભુપાદજીને ખબર પડી કે આ નશામાં છે, અને આના હાથમાં એક ઘાતક હથિયાર છે, અને અત્યારની બુદ્ધિ ભ્રષ્ટ છે. અને આ જ ભક્તિવેદાંત સ્વામીએ રાત્રે 12 વાગે પોતાની પેટી જે હતી પેક કરીને રાત્રે 12 વાગે ઘર છોડીને ગયા ગયા, વિદેશમાં નામીનું મકાન છોડીને ગયા ગયા. અને એક સ્ટ્રીટ લાઇટ, જે લાઇટ નીચે બેઠા એકલા, 12 વાગે હાથમાં પેટી, પાછા એકલા. બહુ દુઃખ થયું એને, પણ છતાં પણ વિશ્વાસ, શ્રદ્ધા, નિશ્ચય એનો અડગ ખંડિત નો થયો. અખંડ રહ્યા કે નહીં, મારે પ્રચાર કરવો છે. વિઝાનો પ્રોબ્લેમ આવ્યો, બહુ બધા પ્રોબ્લેમ આવ્યો. 1 વર્ષમાં 1965 થી 1965 નું અડધું વર્ષ અને 66 સુધીમાં એટલા પ્રભુપાદજી આ પ્રચાર કરવામાં હેરાન થયા. આપણી આ ધર્મગ્રંથ ભગવદ્ ગીતાનો પ્રચાર કરવામાં એટલી મુશ્કેલી સહન કરી, પણ છતાં પણ હાર્યા નહીં, થાક્યા નહીં, પડ્યા નહીં. અડગ અખંડ આ કૃષ્ણ ભાવનાના પ્રચારમાં દોડતા રહ્યા. અને 1966માં આજ પ્રભુપાદજી એક સંસ્થાની સ્થાપના કરી, જેને આજે 50 વર્ષ પૂરા થયા છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનાનું સંઘ, જેને શોર્ટમાં કહેવાય ISKCON, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. એક એવી ભાવના, એક એવી કૃષ્ણની ભક્તિની ભાવના જે વિશ્વભરના બધા જ લોકો સ્વીકાર કરી શકે. ખાલી ભારતના નહીં, ભગવાન કૃષ્ણની ભક્તિ બધા જ લોકો કરી શકે. એક એવી સંસ્થા ડેવલપ કરી કે આ કૃષ્ણ ભાવનાનો પ્રચાર આખા વિશ્વભરમાં થાય. અને પછીના 1966 થી લઈને 1977, 10 વર્ષ, 1 વર્ષ બહુ મુશ્કેલ સહન કર્યા, પણ 10 વર્ષમાં આ મુશ્કેલીનું ફળ મળ્યું છે. અને 10 વર્ષમાં શ્રી પ્રભુપાદજી ખ્યાતિ પાછળ ન દોડ્યા, યશ પાછળ ન દોડ્યા, પણ પ્રભુપાદજી પાછળ યશ અને ખ્યાતિ દોડી. અને આ 10 જ વર્ષમાં 70 વર્ષના વ્યક્તિ જે ભારતમાંથી આપણી ભગવદ્ ગીતા અને ખીચામાં 40 રૂપિયા અને હૃદયમાં પોતાના ગુરુનો આદેશ અને મુખમાં હરિનામ લઈ ગયો હતો, આ 70 વર્ષના વ્યક્તિએ માત્ર 10 વર્ષમાં આખા વિશ્વભરમાં 108 મંદિરનું નિર્માણ કર્યું. આ તાકાત છે. અત્યારે તો થઈ શકે, કારણ કે આપણા ચેલાઓ એટલા બધા હોય, ન્યાય એટલા બધા હોય, જેની વાત એકલો વ્યક્તિ, ઇતિહાસ છે. આવું કામ કદાચ કોઈ સંતે કર્યું નથી કે એટલી ઉંમરમાં એકલા હાથે 108 મંદિર અને 20,000 કરતા પણ વધારે વિદેશના લોકોને બ્રાહ્મણ બનાવી દીધા. બ્રાહ્મણ જન્મથી નહીં, કર્મથી હોય છે. ડોક્ટરનો છોકરો ડોક્ટર બને એવું સંભવ નથી. ડોક્ટરની એની અંદર યોગ્યતા હોય પછી ડોક્ટર બને. એમ બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ કહેવાય, પણ જ્યાં સુધીના ગુણ ન હોય ત્યાં સુધી શુદ્ધ બ્રાહ્મણ ન કહી શકાય. પણ આ 70 વર્ષના વ્યક્તિ વિદેશના લોકોની અંદર બ્રાહ્મણના સદગુણોનું સંચાર કર્યું. ખાવાનું ભાન નહીં, રહેવાનું ભાન નહીં, કપડા પહેરવાનું ભાન નહીં, આવા લોકોને જે
મહિના મહિના સુધી જીન્સ પેન્ટ પહેરતા હતા, આવા વિદેશના લોકોને ધોતી પહેરાવી દીધી. બોલો. અને વિદેશના લોકોએ આપણી ધોતી ઉતારી નાખી અને જીન્સ પેન્ટ પહેરાવી દીધા. તેના જીન્સ પેન્ટ કોના કહે? આપણી વેશભૂષા નથી. આ વૈદિક સંસ્કૃતિની વેશભૂષા નથી. ધોતી કુર્તા જ છે. 2 પેઢી આગળ તમે જુઓ, ત્યાં કોઈ જીન્સ પેન્ટ નહોતું પહેરતું, લેગિંગ્સ નહોતું પહેરતી માતાજીઓ બહેનોને. સાડી